ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને વડોદરા શહેરમાં કોલેરા, ટાઇફોઇડ, ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના દંતેશ્વરથી તરસાલી વિસ્તારમાં ઊભી રહેતી પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, સાથે અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળાથી ટાઇફોઇડ, કોલેરાના કેસોમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરીને 10 દિવસ લારી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો। ત્યારે દંતેશ્વરથી તરસાલી રોડ પર ઊભી રહેતી પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સડેલા બટાકા, ચણા અને પાણીપુરીની પૂરી ઉપર અને પાણીપુરીમાં આવતું પાણી 200 લીટરનો નાશ કરવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, સાથે અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરવામાં આવ્યો હતો અને 10 દિવસ વેપાર બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા સતત અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે આ ચેકિંગ બાદ તરત જ પાણીપુરીની લારીઓ લગાવી દેવામાં આવે છે અને આરોગ્ય વિભાગ માત્ર દેખાડો કરતી હોય તેવું લાગી રહ્યું છે। વધુમાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે ચોમાસાની ઋતુ દરમિયાન અત્યારે જે રોગચાળાની પરિસ્થિતિના કારણે આપણે છેલ્લા 2 દિવસથી એના અગાઉથી પણ આપણે પાણીપુરીનું ચેકિંગ કરવામાં આવે છે। પાણીપુરીમાં ખાસ કરીને જે પાણી વપરાય છે તેની પરિસ્થિતિ બરાબર ના હોવાના કારણે તેમજ જે અંદર જે બટાકા અને બધા ખરાબ વાપરવાના કારણે હમણાં આપણે પાણીપુરી તમામ વિસ્તારો ચેકિંગ બંધ કરાવેલ છે। તેમાં લગભગ 200 લીટર જેટલું પાણીનું ડિસ્ટ્રોય કરેલું છે અને આજે 2 ટીમો, એક ટીમ સંગમ મહાવીર રોડ વિસ્તારમાં છે, બીજી ટીમ અત્યારે દંતેશ્વરથી તરસાલી વિસ્તાર તમામ કવર કરવામાં આવશે। તરસાલી વિસ્તારમાં કેટલી દુકાનો બંધ કરવામાં અત્યારે આપણે શરૂઆત કરી લગભગ 5 લારીનું લગભગ 200 લીટર પાણી ઢોળાયેલું છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।